હેલો સ્ટુડન્ટ્સ, વાણિજ્ય વ્યવહાર અને સેક્રેટરિયલ પ્રેક્ટિસ. આપણે વાણિજ્ય વ્યવહાર અને સેક્રેટરિયલ પ્રેક્ટિસની પ્રાથમિક ચર્ચા કરી અને તેમાં માહિતી સંચારનો અર્થ અને તેની અલગ અલગ પદ્ધતિઓ વિશેની ચર્ચા કરી. એમાં પણ ખાસ કરીને વાણિજ્યિક માહિતી સંચાર એ શું છે એના વિશે આપણે ખાસ જોયું હતું. હવે વાણિજ્યિક માહિતી સંચાર જે થાય છે એની અંદર જે મહત્ત્વના ઘટકો છે એની ચર્ચા કર્યા બાદ હવે આપણે માહિતી સંચારની જે અલગ અલગ પદ્ધતિઓ છે એની ચર્ચા કરી. તો એમાંની છે મૌખિક, લેખિત, દ્રશ્ય શ્રાવ્ય બંને અને મૌન. આટલી માહિતી સંચારની પદ્ધતિઓ છે એને જોયા પછી અત્યારે આપણે એક પછી એક માહિતી સંચારની પદ્ધતિ છે એના વિશેની વિસ્તૃત ચર્ચા કરવાની છે. કારણ કે કોઈપણ જગ્યાએ કોમ્યુનિકેશન એટલે કે વાતચીત, વ્યવહાર છે એ સૌથી વધુ મહત્ત્વનો ભાગ ભજવે છે. આપણે કોઈ પણ જગ્યાએ જઈએ છીએ ત્યારે સેલ્સમેન છે એ આપણને જેટલી સારી રીતે વસ્તુ સમજાવશે એટલી સરળતાથી અને વિલિંગલી એટલે કે રસપૂર્વક, ઈચ્છાપૂર્વક આપણે કોઈ પણ વસ્તુની ખરીદી કરશું. સેમ વસ્તુ એક પેઢી બીજી પેઢી સાથે બિઝનેસ રિલેશન્સ રાખવા માગતી હોય ત્યારે લાગુ પડતી હોય છે. તો એ પણ એટલી જ જરૂરી બાબત છે કે બે પેઢી, બે બિઝનેસ કંપનીઝ આ બંને વચ્ચેની માહિતી છે એ એકબીજા સાથે કોઈપણ પ્રકારના મતભેદ વગર, કોઈપણ પ્રકારની મિસઅન્ડરસ્ટેન્ડિંગ વગર એ વસ્તુ થાય. તો એના માટેનું માધ્યમ એ છે એની માહિતી સંચાર. આ માહિતી સંચારની પદ્ધતિઓમાં સૌથી વહેલાં તો આવે છે મૌખિક માહિતી સંચારની પદ્ધતિ, કે જેની અંદર વાતચીત દ્વારા બોલીને એટલે કે ભાષા દ્વારા વાત છે એ રજૂ કરવામાં આવી હોય છે. આ વસ્તુ માટે થઈને બહુ સારી બાબત એ છે, ઘણા લોકો એમ કહેતા હોય કે એની ભાષા બહુ મીઠડી છે ને એટલે બધા એની વાતમાં તરત આવી જાય. એનું કારણ શું છે? તો કે તમે કોઈ વાત કેવી રીતે બોલો છો, એની અંદર કેવા પ્રકારની વાક્ય રચનાઓ વાપરો છો, તમારા કેવા પ્રકારના હાવભાવ, હલનચલનનો પ્રયોગ છે, તમે કેવી રીતે માહિતીને આપ-લે કરો છો. ઘણા લોકો છે એ મનથી ખૂબ સાફ હોય પણ બોલે ત્યારે હાથ ઊંચા નીચા કરીને અને એવી રીતે બોલે કે કોકને એમ થાય કે આ એની સાથે ઝઘડો કરે છે. તો તમારી છટા કેવી છે, તમે ભાષા કેવી વાપરો છો, તમારો ટોન કેવો છે. હા ભલે વાંધો નહીં, આપણે ફોન કર્યો હોય વિદ્યાર્થીઓને એમાં તો બહુ એ વસ્તુનો અનુભવ થાય કે આપણે એમ ફોન કરીએ ને કે હું સરસ્વતીમાંથી જાહ્નવી દીદી બોલું છું, ફલાણા બેન બોલે છે એટલે વિદ્યાર્થીનું નામ કીધું હોય એટલે એ એમ કે હા બોલો. હવે એ આપણને એના ટીચરને હા બોલો એમ કે સારું લાગે કે હા દીદી નમસ્તે, કેમ છો, મજામાં ને, બોલો દીદી શું કામ હતું, બરાબર. તો આ બંનેમાં વાત કરવાનો ફેર કહેવાય. તમે કઈ ભાષા વાપરો છો, તમારી વાત કરવાની પદ્ધતિ કેવી છે, તમે કયા શબ્દો વાપરો છો, તમારો ટોન કેવો છે. આપણે અહીંથી એમ કીધું હોય કે પાઠ્યપુસ્તક લઈ જાજો તો એ એમ કે હા વાંધો નહીં, પણ બેન એમાં શું વાંધો હોય તને, તારે ભણવું છે ને તારે પુસ્તક લેવાના જ, મેં તો તને ખાલી ઇન્ફોર્મ કરવા ફોન કર્યો છે, આવું કહેવાનું મન થાય. તો હા દીદી થેન્ક યુ, હું તમને નથી પરાણે કહેતી હોતી, ખબર ને, પકડીને કે થેન્ક યુ એમ કે એટલે હું એમ કહું થેન્ક યુ તો તમને એમ કહું તમે વેલકમ એમ કહો. આ બધી એક નાઇસિટીઝ છે, આ બધા સારા જેસ્ચર છે કે જે તમારી છાપ છે એ સારી સામેવાળી વ્યક્તિ પાસે સારી પાડે છે. તો કોઈપણ પ્રકારની વાતચીત છે એ કેવી રીતે થાય છે, તમારો વાર્તાલાપ કેવો છે, સંવાદ, ગોષ્ઠી કે ભાષણ, જૂથ ચર્ચા, આ બધી વસ્તુ જે છે એને મૌખિક માહિતી સંચારની પદ્ધતિ કહેવાય. તમે બોલો છો એના ઉપરથી તમારો 50% વ્યવહાર કેવો છે એની ખબર પડતી હોય છે. તો આ માહિતી સંચાર પદ્ધતિના ફાયદા શું છે?
આ બધા તમને 3 માર્કના પ્રશ્નમાં 2 માર્કના પ્રશ્નમાં પૂછાય જ છે. તો કે એ સૌથી હાથવગી વસ્તુ છે. બધાને બોલતા આવડે છે, બધાને સાંભળતા આવડે છે. આપણે જે કહીએ એ તરત જ બધાને ખબર પડી જવાની છે. એમાં કાગળ પેનની જરૂર પડતી નથી. એટલે કે નો કોસ્ટ, કોઈ પણ વસ્તુની જરૂર નથી પડતી. સામેવાળાનો પ્રતિભાવ તરત મળે. એટલે કે કોઈને ગમ્યું છે, નથી ગમ્યું, એ મૂંઝાણું છે, સમજાણું છે, નથી સમજાણું, આ બધી વસ્તુ તરત જ ખબર પડી જાય છે. પછી ક્યારેક એનો જો સારો પ્રતિભાવ હોય તો એ તમારી વાતને પ્રેરણાદાયક પણ બને છે. બરાબર. ઝડપથી પ્રતિભાવ ન મળે, દાખલા તરીકે અમે ઘણી વખત ભણાવતા હોઈએ, એમાં તમારું મોઢું જોઈને અમને એમ લાગે કે આને હજી સમજાણું નથી, તો અમે પદ્ધતિ ફેરવીને બીજી વખત સમજાવીએ. તો શું થાય કે ઝડપથી પ્રતિભાવ ન મળે અને એમ લાગે કે હજી વાત નથી સમજાણી, તો એમાં કોઈ પણ પ્રકારનો સુધારો કરવો હોય તો એ સુધારો પણ કરી શકાય છે. આ પ્રકારની વાતચીતમાં અસફળતાના સંજોગો ઓછામાં ઓછા તૈયાર થાય છે. સાંભળનાર વ્યક્તિને કાંઈ ભણેલો ગણેલ નથી, વાંચતા નથી આવડતું, તો પણ આ વસ્તુ એમાં શક્ય બને છે અને આ વસ્તુ સમયનો બચાવ લાવે છે. હવે આ જ બાબતની મર્યાદા શું છે? એટલે કે આના માઇનસ પોઈન્ટ, કે ક્યારે ક્યારે આ વસ્તુ છે એ સફળ ન જાય. તો કે ક્યારેક એવું બને કે તમે વાતચીત કરો છો એ વાદ વિવાદમાં પરિણમે, તો આવા સમયે આ મૌખિક માહિતી સંચાર છે એ અસફળ જાય. આવી રીતે જો વાદ વિવાદ થાય કે ચર્ચા થઈ જાય તો સમય અને શક્તિનો બગાડ થાય છે. કહેવાયેલી કે બોલાયેલી માહિતી છે એની વિશ્વસનીયતા ઓછી છે. આજે દાખલા તરીકે હું એમ કહું કે હા, હું મારો ઓર્ડર તમને જ આપીશ, પછી હું ન આપું તો મારી પાસે એનું કોઈ પ્રૂફ નથી. એટલે એની વિશ્વસનીયતા, ગેરંટી જેને કહી શકાય છે, ગેરંટી લેવલ એનું ખૂબ ઓછું છે. બીજું કે આમાં કોઈ પણ પુરાવાની ગેરહાજરી છે, લેખિત પુરાવાની, એટલા માટે થઈને કોઈ જાતનો આધારભૂત ગણાતું નથી. એટલે સામાન્ય રીતે 2 કંપનીઓ વચ્ચેનો વ્યવહાર ચાલુ હોય ત્યારે ફોનથી એકબીજાને ઓર્ડર આપ્યો હોય છતાં પણ ઓફિશિયલ લેટર લખાય. દાખલા તરીકે મેં તમને એમ કીધું કે મારે 1 ટ્રક ખાંડ જોઈએ છીએ, મેં તમને ઓર્ડર આપ્યો, પણ જ્યાં સુધી મારા તરફથી લખાણમાં ઓર્ડર ન જાય ત્યાં સુધી એ લોકો આગળ પ્રક્રિયા કરી શકે નહીં. આ ખાસ બિઝનેસનો નિયમ છે. બરાબર છે. પછી ક્યારેક એવું બને કે માહિતી ખૂબ વિસ્તૃત હોય તો આ વસ્તુમાં સફળતા ન બને. દાખલા તરીકે તમને એમ કીધું હોય કે તમારે ડોક્યુમેન્ટ આપવાના છે, ક્યાં ક્યાં ડોક્યુમેન્ટ આપવાના છે એનું લિસ્ટ હું બોલી જાઉં એટલે તમારે બધું ઉપરથી ગયું હોય. પછી હું તમને પૂછું કે કેમ ન લાવી ડોક્યુમેન્ટ, તો કે શું લાવવું હતું એ જ યાદ નહોતું. બરાબર. તો એવા સમયે આ વસ્તુ નિષ્ફળ જાય છે. બરાબર. ત્રીજી વસ્તુ સ્મૃતિ લો. આ બધી વસ્તુ છે એ લાંબો સમય સુધી યાદ ન રહે અને એને લીધે થઈને સ્મૃતિમાં ન રહે, ભૂલાઈ ગયું અને વાત છે એ નિષ્ફળ જાય છે. ત્રીજી વસ્તુ કે વાત મૂળ સ્વરૂપની અંદર જળવાતી નથી. દાખલા તરીકે મેં જે વસ્તુ કીધી હોય એમાં તમે મીઠું, મરચું, મસાલો ઉમેરી શકો છો. બરાબર. તમારી અનુકૂળતા પ્રમાણેનો મસાલો ઉમેરી શકો છો. એટલે મૂળ વાત કરતાં તમારી વાત છે એ બદલાઈ જાય. બોલનારની વક્તૃત્વ છટા જો યોગ્ય ન હોય તો અર્થનો અનર્થ થઈ જાય. હા ઠીક છે, ભલે એમ કીધું હોય તો સમજાય નહીં કે આનો જવાબ શું આપવો. બરાબર. બોલતા પહેલાં હંમેશા વિચાર કરવો જોઈએ, કારણ કે બોલાયેલા શબ્દો છે એ પાછા ખેંચી શકાતા હોતા નથી. એટલે આ વસ્તુ મૌખિક જ્યારે છે કોઈ પણ વ્યક્તિ સાથે કોમ્યુનિકેશન થાય ત્યારે ખાસ ધ્યાનમાં લેવાનું. બીજી માહિતી સંચાર પદ્ધતિ છે એ લેખિત માહિતી સંચાર પદ્ધતિ છે. એની અંદર કોઈ પણ પ્રકારનો પત્ર દ્વારા, હસ્તપ્રત દ્વારા, આવી કોઈ પણ રીતે માહિતી છે એ આપવામાં આવતી હોય છે. આને અધિકૃત ગણવામાં આવે છે. અધિકૃત એટલા માટે થઈને ગણવામાં આવે છે કે આ પ્રકારની પદ્ધતિની અંદર તમે નિરાંતે વિચારીને શબ્દ ગોઠવી શકો છો. તમે લખાયેલી વાત છે એ તમને એમ લાગે કે યોગ્ય નથી મૂકવાની તો તમે એને બદલાવી પણ શકો છો. કન્ફર્મ તમને એમ લાગે કે બરાબર જ છે પછી જ તમે એ લેખિત પદ્ધતિ છે એ અપનાવી શકો છો. આ બધી વસ્તુના એના ફાયદા છે.
2 જણાની સલાહ લઈને તમે કામ કરી શકો છો. દાખલા તરીકે સ્થળકારને બંધન વગર તમે કામ કરી શકો છો. કોઈ પણ જગ્યાએથી કોઈને પત્ર લખી શકાય. ભૌતિક સાધનોનો ઉપયોગ થાય છે એટલે એ નિઃશુલ્ક નથી હોતી, એની અંદર કોસ્ટ થાય. દાખલા તરીકે ઇન્ટરનેટ ઈમેલ કરો છો તો ઇન્ટરનેટ વપરાય છે, લખો છો તો કાગળ વપરાય છે, પણ એટલો બધો ખર્ચો પણ નથી હોતો. પછી ક્રમબદ્ધ અને વ્યવસ્થિત જાળવણી પણ તમે કરી શકો છો. દાખલા તરીકે મારી કંપની તમારી કંપની સાથે બિઝનેસ કરે છે તો આપણી વચ્ચે થયેલા વાતચીત છે એની એક ફાઇલ થઈ શકે, અને એ ફાઇલ છે એ ભવિષ્યની અંદર જ્યારે જ્યારે જરૂર પડે ત્યારે રેફરન્સની અંદર ઉપયોગમાં લઈ શકાતી હોય છે. તો આ દ્રષ્ટિએ પણ આ માહિતી પદ્ધતિ છે એ અનુકૂળ પડે એવી પદ્ધતિ છે. પછી તો કે લખવા માટે થઈને પૂરતો સમય હોય એટલે તમે તમારી રીતે વિચારીને, મઠારીને, સારા અક્ષર કરીને લખી શકો છો. 2 જણાને વંચાવી શકો છો કે મેં આવું લખ્યું છે, બરાબર છે કે નહીં, બરાબર. એમાં આવેલા સુધારા વધારા ફેરફાર સાથે તમે એ વસ્તુ લખી શકો છો. પછીની વસ્તુ તો કે આ પદ્ધતિ છે એ યોગ્ય વ્યક્તિને એની જવાબદારી સોંપી શકાય. દાખલા તરીકે મારે વાતચીત કરવાની છે પણ મને સારું લખતા નથી આવડતું, તો હું બીજાની મદદ એમાં લઈ શકું છું. એટલે એવું નથી કે જેણે વાત કરવાની છે એ જ વ્યક્તિએ લખવું પડે, અને કોઈ ક્ષતિ થઈ ગયું હોય તો જે વ્યક્તિ લખનાર છે એની એ વસ્તુ જવાબદારી બની જતી હોય છે. પછી તો કે એક સૂત્રતા રહે છે તમારા લખાણની અને તમારી વાતની, અને તમારું લખાણ કેવું છે એની એક છાપ છે એ દેખાય એવી રીતે. કારણ કે તમે બોલ્યા છો તો 5 દિવસ પછી ભૂલાઈ જવાનું છે, પણ આ વસ્તુ દેખાય એવી રીતે તમે મૂકી શકો છો. હવેની મર્યાદા જોઈએ તો મર્યાદાની અંદર પહેલી મર્યાદા એ કે એની અંદર કાગળ, પેન જેવા સાધનોની જરૂર પડે છે. એ ઉપરાંત તમે જો ઈમેલ કરવા માગતા હો તો કોમ્પ્યુટર, ઇન્ટરનેટની જરૂર પડે છે. આવી બધી વસ્તુઓ રિક્વાયરમેન્ટ છે, બરાબર છે. તો એને એ બધી વસ્તુની ખરીદી કરવી પડે ને એની જાળવણી કરવાની પણ એક જવાબદારી થાય છે. આયોજનપૂર્વકની રજૂઆત છે એ થોડોક સમય માંગી લે કે તમને પત્ર લખવાનું કીધું હોય, તમે બેઠા બેઠા બધું વિચારો ને પછી લખો, તો ઇટ ટેક સમ ટાઈમ. પછી આ પરોક્ષ વસ્તુ છે એટલે કે તમે રૂબરૂ કોઈને કહેતા નથી પણ પત્ર દ્વારા લખો છો, એટલે એનો પ્રતિભાવ તમને તાત્કાલિક ન મળે. બોલીને જ્યારે વાતચીત થતી હોય તો કોઈ પણ વ્યક્તિના ચહેરાના હાવભાવ ઉપરથી તમને ખબર પડી જાય કે આને આ વસ્તુ ગમી છે કે નથી ગમી, પણ આમાં એ વસ્તુ ન બને. પછી ક્યારેક પ્રશ્નો થાય, એની વિશ્વાસ સફળતાપૂર્વક તમારે માહિતી સંચાર થાય ત્યારે તો એ પ્રશ્નો સર્જાય છે તો એનું પણ નિરાકરણ તમારે લાવવું પડતું હોય છે. પછી ભાષાની સમજ, એની રજૂઆત, એની પકડ, એની સચોટતા, એ બધી વસ્તુ છે એના ઉપર એની સફળતાનો આધાર છે. તમે પત્રમાં શું લખો છો, કેવી રીતે લખો છો, પત્ર કેવા કાગળમાં લખો છો, તમે આગળ ભણશો એટલે આ બધી વસ્તુ એની અંદર આવશે, તો એના ઉપર આ બધી વસ્તુનો ખૂબ આધાર છે. પછી લેખિત સંદેશા વ્યવહાર પત્ર દ્વારા થતો હોય એટલે એને સમય લાગે. તમે પત્ર લખો, સામેવાળી વ્યક્તિને બતાડો, તમે એનું એપ્રુવલ લ્યો, અને પછી તમે એ પત્ર પોસ્ટ કરો, એ વ્યક્તિને મળે, અથવા ઈમેલ કરો ને એ વ્યક્તિ વાંચે, એટલો સમય લાગે છે, બરાબર. અને બંને પક્ષ છે એ સાક્ષર હોવા જરૂરી છે. જોકે અત્યારે તો હવે એ વસ્તુ ઓછું એવું બને કે કોઈને કંઈ ન આવડતું હોય. તો આ પ્રકરણની સમજ શું છે તો કે તમે આ પ્રકરણમાં શું શીખ્યા છો એનો અહીંયા સાર છે કે તમારી વાત છે એ કેવી રીતે સહજ રીતે તમે મૂકી શકો છો. તમે સંદેશો આપવા માગો છો તો એ સંદેશાની માહિતીનું માધ્યમ, એ સંદેશાની પ્રાપ્તિ, એની સમજ, એના પ્રતિભાવ, એના વિશેની કાળજી ખૂબ જરૂરી છે. આ ઉપરાંત મૌખિક અને લેખિત પદ્ધતિ છે એને ખૂબ સમજણપૂર્વક આપણે રજૂ કરવી જોઈએ. આ ઉપરાંત પત્ર છે, પત્રનું આયોજન અથવા તો વાતચીત કરો છો તો વાતચીતની અંદર ભાષા શૈલી તમારી કેવી હોવી જોઈએ, આ બધી વસ્તુ છે એની આ પ્રકરણની અંદર આપણે ચર્ચા કરી. આ પછી હું તમને PDF મોકલીશ. તમારે આ આખું યુનિટ છે એ 1 થી 2 વખત વાંચવાનું છે આ વિડીયો જોયા પછી, અને ત્યાર પછી
તમારે ક્વેશ્ચન આન્સર છે એની હું તમને PDF મોકલીશ. એમાંથી તમારે ક્વેશ્ચન આન્સર છે એ તૈયાર કરવાના છે. ટોટલી પેપર સ્ટાઇલની અંદર 1 માર્કના, 2 માર્કના, 3 માર્કના, 4 માર્કના એમ પ્રશ્નો હોય છે. પહેલાં 7 માર્કના પ્રશ્ન MCQ પ્રકારના હોય છે અને બાકીના છે એ પ્રશ્ન જવાબના સ્વરૂપમાં હોય છે. એટલે પાઠની અંદર આવેલી નાનામાં નાની માહિતી છે એ તમને આવડતી હોવી જોઈએ. બરાબર છે? હું તમને આનો PDF છે એ આના વિડીયો મોકલીશ, ત્યાર પછી મોકલીશ. તમારે શાંતિથી એ જોઈ લેજો. બાય બાય.